સરસ્વતી સન્માન 2025 આ સન્માન 2025માં 2024 માટે આપવામાં આવે છે. આવૃત્તિ 34મી સરસ્વતી સન્માન 2024 પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન મહામહોપાધ્યાય સાધુ ભદ્રસદાસજીને સંસ્કૃતમાં તેમના ઉત્તમ પુસ્તક સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે એનાયત કરવામાં આવે છે. પ્રશ્ન: વર્ષ 2025માં 34મા સરસ્વતી સન્માન 2024થી કોને સન્માનિત કરવામાં આવે છે? ડી. ભદ્રસદાસ સ્વામી. સરસ્વતી સન્માનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ આવશે એ 1991. સરસ્વતી સન્માનની સ્થાપના વર્ષ 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન: સરસ્વતી સન્માન કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જવાબ આવશે બી. સાહિત્ય. પ્રશ્ન: સરસ્વતી સન્માનમાં કેટલી રકમ આપવામાં આવે છે? જવાબ આવશે એ 15 લાખ. સરસ્વતી સન્માન હેઠળ પ્રશસ્તિપત્ર, માતા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરસ્વતી સન્માન કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? જવાબ આવશે બી. કે બિરલા ફાઉન્ડેશન. કે બિરલા ફાઉન્ડેશનની સ્થાપના 1991માં જાણીતા ઉદ્યોગપતિ કૃષ્ણકુમાર બિરલા દ્વારા કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ ભારતીય સાહિત્યને પ્રોત્સાહન આપવાનો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત ભારતીય નાગરિકની ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓને ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા પુરસ્કારો માટે પસંદ કરવામાં આવે છે. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મહત્વના પુરસ્કારો: 1. સરસ્વતી સન્માન, 2. બિહારી એવોર્ડ, 3. વ્યાસ સન્માન. સરસ્વતી સન્માન પ્રથમ પ્રાપ્તકર્તા કોણ હતા? જવાબ આવશે ડી. હરિવંશરાય બચ્ચન. હરિવંશરાય બચ્ચનને તેમની 4 ખંડની આત્મકથા માટે સન્માન મળ્યું હતું. પહેલો, ક્યાં ભૂલો ક્યાં યાદ કરું. બીજો, બસે રહેશે દૂર. ત્રીજો, નીડ કા નિર્માણ ફિર. ચોથો, 10 દ્વાર સે સોપાન તક. આ 4 આત્મકથાઓ હતી. સરસ્વતી સન્માનથી સન્માનિત થનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ આવશે એ. બાલમની અમ્મા. બાલમની અમ્માને 1995માં તેમના કાવ્ય સંગ્રહ નિવેદન મલયાલમ ભાષા હતી તેના માટે તેમને સન્માન આપવામાં આવ્યું હતું. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. પહેલો, સરસ્વતી સન્માન એ ભારતીય નાગરિકોને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે. બીજો, સરસ્વતી સન્માન ભારતના સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કારોમાંનો એક માનવામાં આવે છે. આ બેમાંથી સાચા છે તો જવાબ આવશે સી. બંને સાચા છે. સાહિત્યિક કૃતિઓ માટે સરસ્વતી સન્માન કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? જવાબ આવશે ડી. 22. સરસ્વતી સન્માન એ ભારતના બંધારણની અનુસૂચિ 8માં સૂચિબદ્ધ ભારતની કોઈપણ 22 ભાષાઓમાંથી ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય માટે આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે. બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓ છે આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુર, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરી. 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓ. આ ભાષાઓમાંથી 14 ભાષાઓને બંધારણની શરૂઆતમાં જ સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 1967માં 21મા બંધારણીય સુધારા કાયદા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવી હતી. કોંકણી, મણિપુરી અને નેપાળીનો સમાવેશ વર્ષ 1992માં 71મા સુધારા કાયદા દ્વારા કરવામાં આવ્યો હતો. વર્ષ 2003માં વર્ષ 2004થી અમલમાં આવેલ 92મો બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલીને 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 1951થી અત્યાર સુધી સરસ્વતી સન્માનના તમામ પ્રાપ્તકર્તાઓના નામ છે.